નમસ્કાર. સ્ટાન્ડર્ડ 12 ફિઝિક્સ ચેપ્ટર 7 પ્રત્યાવર્તી પ્રવાહોની વિડિયો લેક્ચર સિરીઝમાં પાર્ટ 2 જોઈએ. આ પાર્ટમાં આપણે ઇન્ડક્ટરને લાગુ પાડેલ એસી વોલ્ટેજવાળો પરિપથનો અભ્યાસ કરીશું. અહીં ઇન્ડક્ટર એલ સાથે એસી વિદ્યુત ઉદ્ગમ જોડેલો પરિપથ રજૂ કર્યો છે. આ જે એસી વિદ્યુત ઉદ્ગમ છે એના વોલ્ટેજ સાઇન વિધેય અનુસાર બદલાતા વોલ્ટેજ છે, અને એટલે એનું સૂત્ર મળે V = Vm sin ઓમેગા ટી, સમીકરણ 1. હવે ટી સમયે વોલ્ટેજ V અને પ્રવાહ I હોય તો આ પરિપથ માટે લૂપનો નિયમ લગાડીએ એટલે આપણને મળે V - L di/dt = 0. હવે આ સ્ટેપને જમણી બાજુએ લઈ જઈએ એટલે મળે V = L di/dt, અને તેથી L di/dt બરાબર V બરાબર Vm sin ઓમેગા ટી. આ સમીકરણ 1 પરથી આપણે Vનું સૂત્ર મૂક્યું. હવે આ ડીટીને સામી બાજુએ લઈ જઈએ એટલે મળશે આપણને therefore di = Vm/L sin ઓમેગા ટી dt. આ ડીટી સામી બાજુએ અંશમાં ગયા અને L સામી બાજુએ છેદમાં ગયા. હવે જે આ સમીકરણ મળે છે, આ સમીકરણનું અનિયત સંકલન લઈએ તો આપણને મળશે સંકલન di બરાબર Vm/L સંકલન sin ઓમેગા ટી dt. and therefore ડાબી બાજુએ સંકલન di એટલે I, જમણી બાજુએ Vm/L સામાન્ય, sin ઓમેગા ટીનું સંકલન થશે -cos ઓમેગા ટી, અને અહીંયા ટીનો સહગુણક ઓમેગા ભાગાકારમાં આવશે એટલે સ્ટેપ મળ્યું I બરાબર -Vm/L cos ઓમેગા ટી ને પ્લસ અનિયત સંકલનનો અચળાંક. હવે અહીં પ્રવાહ એસી પ્રકારનો છે, અને એટલે આ પ્રવાહ છે સમય સાથે સતત બદલતું મૂલ્ય ધારણ કરે છે, અને એટલે પ્રવાહનો અચળ ઘટક અથવા પ્રવાહનો ડીસી ઘટક અહીંયા શૂન્ય થશે. એટલે આપણે જે અહીંયા પ્રવાહના સૂત્રમાં અચળાંક આવે એ પ્રવાહનો અચળ ઘટક હોય એના બરાબર આપણે શૂન્ય લેવો પડે, અને એટલે હવે મળશે I બરાબર Vm/L ગુણાકારમાં -cos ઓમેગા ટી. રિપીટ, I બરાબર Vm/L ગુણાકારમાં -cos ઓમેગા ટી, જ્યાં ઓમેગા L બરાબર XL ને કહેશું ઇન્ડક્ટિવ રિએક્ટન્સ. આ XLનો એકમ ઓહ્મ અને એને અવરોધના પરિમાણ છે. જેમ અવરોધ એ ડીસી પ્રવાહને સીમિત કરે છે, તેમ આ XL અથવા ઇન્ડક્ટિવ રિએક્ટન્સ એ પરિપથના એસી પ્રવાહને સીમિત કરવાનું કાર્ય કરે છે. અને આપણને મળે V/L બરાબર V/XL બરાબર વોલ્ટ પર ઓહ્મ એકમવાળી આ રાશિને આપણે Im કહેશું, જે પ્રવાહનું મહત્તમ મૂલ્ય સૂચવે છે. કારણ કે પ્રવાહના આ સમીકરણમાં જો આપણે આ cos ઓમેગા ટીનું મૂલ્ય 1 લઈ લઈએ તો Iનું મહત્તમ મૂલ્ય Vm/L મળે, જેને આપણે Im નામ આપીએ અને એને કહેશું પ્રવાહ કંપ વિસ્તાર. આ ઉપરાંત -cos ઓમેગા ટી માટે આપણે લખી શકીએ sin ઓમેગા ટી -π/2. આ જમણી બાજુનું વિસ્તરણ કરીને આ પદ આપણે મેળવી શકીશું. જમણી બાજુનું વિસ્તરણ કરીએ તો આવે sin ઓમેગા ટી cos π/2 cos ઓમેગા ટી sin π/2. હવે આ સ્ટેપ શૂન્ય થશે, અહીંયા sin π/2 1 થશે, અને બાકી બચશે -cos ઓમેગા ટી. આમ આ -cos ઓમેગા ટીની જગ્યાએ આપણે sin ઓમેગા ટી -π/2 લખી શકીએ, અને એટલે સૂત્ર મળશે therefore પ્રવાહ I બરાબર આ Vm/Lની જગ્યાએ Im અને -cos ઓમેગા ટીની જગ્યાએ sin ઓમેગા ટી -π/2, અને એટલે સૂત્ર મળ્યું I બરાબર Im sin ઓમેગા ટી -π/2, સમીકરણ નંબર 2. હવે આગળનું જે સમીકરણ છે XL બરાબર ઓમેગા L, એના પરથી આપણને મળશે XL વેરીઝેસ ઓમેગા અને XL વેરીઝેસ L. આમ ઇન્ડક્ટિવ રિએક્ટન્સ XL એ ઇન્ડક્ટરના આત્મપ્રેરકત્વ Lના સમપ્રમાણમાં છે,
અને પરિપથમાં લગાડેલ એસી વિદ્યુત ઉદ્ગમની કોણીય આવૃત્તિ ઓમેગાના પણ સમપ્રમાણમાં છે. હવે સમીકરણ 1 અને 2 માટે આપણે સાઇનના આર્ગ્યુમેન્ટ એટલે કોણાંક જોઈએ તો સમીકરણ 1માં v બરાબર vm સાઇન ઓમેગા ટી છે. સમીકરણ 2માં I બરાબર im સાઇન ઓમેગા ટી માઇનસ π/2 છે. એટલે વોલ્ટેજનો કોણાંક ઓમેગા ટી હોય ત્યારે પ્રવાહનો કોણાંક છે ઓમેગા ટી માઇનસ π/2. આ કોણાંકને આપણે હવે પછી કળા કહીશું અને એના પરથી આપણે કહી શકીએ કે માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ માત્ર એલ ધરાવતા પરિપથ માટે પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો અથવા સમયમાં T/4 જેટલો અથવા 1/4 ચક્ર જેટલો પાછળ હોય છે. 1 માર્કનો પ્રશ્ન આમાંથી અલગ અલગ 3 રીતે પૂછાય. માત્ર એલ ધરાવતા એસી પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ હોય છે. પ્રવાહ એ વોલ્ટેજ કરતાં સમયમાં T/4 જેટલો આગળ હોય છે અથવા પ્રવાહ એ વોલ્ટેજ કરતાં 1/4 ચક્ર જેટલો પાછળ હોય છે. આ બધામાં પાછળ શબ્દ લેવું પડશે. કદાચ ભૂલથી કે આગળ બોલાઈ ગયું હોય તો પણ પાછળ શબ્દ લેવો પડશે. એટલે π/2 જેટલો પાછળ કળામાં અથવા સમયમાં T/4 જેટલો પાછળ અથવા 1/4 ચક્ર જેટલો પ્રવાહ પાછળ રહે છે. હવે આપણે જો વોલ્ટેજ અને પ્રવાહને સમય સાથે બદલાય છે એની રજૂઆત આલેખીય રીતે કરીએ તો આ ઊભી ધરી ઉપર આપણે લઈએ v અથવા I અને આડી ધરી ઉપર રાખીએ ω2 અને રિલેવન્ટ આપણને જે vનો આલેખ મળે એ આ પ્રકારે મળે સાઇન વક્ર પ્રકારનો. જ્યારે Iનો આલેખ મળે એ આ પ્રકારે મળે. સ્પષ્ટ રૂપે આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે વોલ્ટેજ મહત્તમ મૂલ્ય મેળવે ત્યારબાદ 1/4 ચક્ર બાદ અથવા π/2 જેટલા કળાના ફેરફાર બાદ પ્રવાહ મહત્તમ મૂલ્ય મેળવે છે. હવે જો T1 સમયે કળા લઈએ તો વોલ્ટેજની કળા થાય ω/T1 અને પ્રવાહની કળા થાય ω/T1 માઇનસ π/2. આ T1 સમયની વોલ્ટેજ અને પ્રવાહની કળાઓ અને એના મૂલ્યોને અનુવર્તે આપણે જો ફેઝર ડાયાગ્રામ બનાવીએ તો આડી ધરી સાથે જેની આડી ધરી મેચ થતી હોય તેવું યામ સમતલ શિરોલંબ ઊભી ધરી સાથે પસંદ કરવું પડે અને તેમાંથી અહીંયા વોલ્ટેજ ω/T1 વાળી ઊભી લાઈન છે વોલ્ટેજ તરંગને જ્યાં છેદે ત્યાંથી આમ આડી ધરી ઉપર આડી લાઈન દોરવાની અને પ્રવાહ આલેખને જ્યાં છેદે ત્યાંથી પણ આડી લાઈન દોરવાની. હવે આપણે જે ફેઝર બનાવીએ એ ફેઝર એ વોલ્ટેજનો ફેઝર વોલ્ટેજના કંપવિસ્તાર જેટલી લંબાઈનો બનાવવાનો કે જેનો ખૂણો આડી ધરી સાથે ω/T1 જેટલો હોય. એ રીતે પ્રવાહનો ફેઝર દોરવા માટે પ્રવાહના કંપવિસ્તાર જેટલો લાંબો ફેઝર તૈયાર કરવાનો જેનો આડી ધરી સાથેનો ખૂણો થશે ω/T1 માઇનસ π/2. લેટ અસ ચેક કે આ ω/T1 માઇનસ π/2 કેમ થયું. તો આ જે વોલ્ટેજ ફેઝર છે આડી ધરી સાથે ω/T1 ખૂણો બનાવે છે અને પ્રવાહનો જે ફેઝર છે એ વોલ્ટેજ ફેઝર કરતાં π/2 જેટલો પાછળ છે. એટલે જે આ વોલ્ટેજનો કોણાંક છે એમાંથી π/2 બાદ કરીએ ત્યારે આપણને પ્રવાહનો કોણાંક અથવા કળા મળે અને એટલે પ્રવાહની કળા થશે ω/T1 માઇનસ π/2. અહીં આપણે જો વોલ્ટેજના ફેઝરનો શિરોલંબ દિશામાં ઉર્ધ્વ ઘટક લઈએ તો એ આપણને મળશે vm સાઇન ω/T1 જે t સમયે વોલ્ટેજનું મૂલ્ય રજૂ કરે છે. એ રીતે પ્રવાહના ફેઝરનો જો શિરોલંબ દિશામાં પ્રક્ષેપ લઈએ તો એ મળશે im સાઇન ω/T1 માઇનસ π/2 જે પ્રવાહનો ફેઝર રજૂ કરશે જેને સ્મોલ I કહેશું અને આ પ્રવાહ ફેઝર એ વોલ્ટેજ ફેઝર સાથે સમકળી દિશામાં π/2 ખૂણે છે. એટલે કે આ વોલ્ટેજ ફેઝર સાથે સમકળી દિશામાં π/2 ખૂણે પ્રવાહનો ફેઝર રહેલો છે જેનો ઉર્ધ્વ ઘટક આપણને મળ્યો છે I બરાબર im સાઇન ω/T1 માઇનસ π/2 બરાબર I કહી શકીએ.
આ વોલ્ટેજ અને પ્રવાહના ફેઝરને આપણે જો વિષમઘડી દિશામાં ઘુમાવતા જઈએ તો રિલેવન્ટ આપણને આકૃતિ બીમાં દર્શાવ્યા મુજબના વોલ્ટેજ અને પ્રવાહના તરંગ વક્રો મળતા જાય છે. વી અને આઈના કાટખૂણે રહેલા આ ફેઝરને જેમ વિષમઘડી ભ્રમણ કરાવીએ તેમ આપણને વી અને આઈના તરંગ વક્રો રચાતા જોવા મળશે. હવે ઇન્ડક્ટરને મળતા તત્કાલીન પાવરનું સૂત્ર તારવીએ. તત્કાલીન પાવર સ્મોલ પી બરાબર સ્મોલ વી ઇન્ટુ સ્મોલ આઈ બરાબર વીએમ સાઇન ઓમેગા ટી. આ સ્મોલ વીની જગ્યાએ મૂક્યું, આઈની જગ્યાએ આઈએમ સાઇન ઓમેગા ટી માઇનસ π/2. હવે એમાં આપણે સાદુરૂપ આપીએ તો આ સાઇન ઓમેગા ટી માઇનસ π/2ની જગ્યાએ મૂકી શકીએ માઇનસ કોસ ઓમેગા ટી, અને એની માઇનસ નિશાની પહેલાં લઈ લીધી. પછી આ વીએમ, પછી આઈએમ, અને છેદમાં 2 મૂકીએ છીએ. આ સમીકરણની જમણી બાજુ આપણે 2 વડે ગુણાકાર અને ભાગાકાર કરશું, જે આપણી જરૂરિયાત છે આગળ વધવા માટેની, એટલા માટે. અને અહીંયા ભાગાકાર કર્યો છે એટલે બાકી રહેલી રાશિઓમાં ગુણાકારમાં 2 આવે. ત્યાર પછી અહીંથી આવ્યું સાઇન ઓમેગા ટી અને અહીંથી આવ્યું કોસ ઓમેગા ટી. હવે જે આ કાઉન્સ આવે છે 2 સાઇન ઓમેગા ટી કોસ ઓમેગા ટી, એના બરાબર આપણે મૂકી શકીએ સાઇન 2 ઓમેગા ટી, અને એટલે તત્કાલીન પાવરનું સૂત્ર આપણને મળે પી ઇઝ ઇક્વલ ટુ માઇનસ વીએમ આઈએમ અપોન 2 સાઇન 2 ઓમેગા ટી. હવે એના પરથી એક પૂર્ણ ચક્ર દરમિયાન સરેરાશ પાવર ગણવો હોય તો એના માટે ઇન્ડક્ટરનો સરેરાશ પાવર કેપિટલ PL ઇઝ ઇક્વલ ટુ સ્મોલ પીની સરેરાશ ઇઝ ઇક્વલ ટુ એવરેજ ઓફ માઇનસ વીએમ આઈએમ અપોન 2 સાઇન 2 ઓમેગા ટી. and therefore PL is equal to minus Vm upon 2 sin 2 average of sin 2 omega t. Mind one thing, આ રાશિ અચળ છે એટલે એને સરાસરીની નિશાનીની બહાર લઈ લીધી. હવે એવરેજ ઓફ સાઇન 2 ઓમેગા ટી, એક ચક્ર પર સાઇન વિધેયની સરાસરી 0 થશે, કારણ કે અડધા ચક્રમાં સાઇન વિધેયના મૂલ્યો પ્લસ છે અને બીજા અડધામાં મૂલ્યો માઇનસ છે. અને એટલે આપણને આવશે ઇન્ડક્ટર માટે સરેરાશ પાવર PL બરાબર 0. આમ એસીના એક પૂર્ણ ચક્ર દરમિયાન ઇન્ડક્ટરને પૂરો પડાતો સરેરાશ પાવર 0 હોય છે. હવે આ વિગતને આપણે વ્યવસ્થિત રૂપે સમજીએ. આ આકૃતિમાં આપણે આ જે રજૂ કર્યો છે આ પ્રવાહનો આલેખ છે. એની સાથે જ ગૂંચળામાં જેમ પ્રવાહ વધે એમ સાથે જ ફ્લક્સ પણ વધતું હોય છે, કારણ કે ચુંબકીય ક્ષેત્ર વધે છે. અને એટલે આ જે એની સાથે જ રહેલો કળામાં રહેલો આલેખ છે આ ફ્લક્સ ફાઈ રજૂ કરે છે. હવે પ્રવાહ છે એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો આગળ છે, મતલબ વોલ્ટેજ છે એ આગળ હશે, પ્રવાહ પાછળ હશે. એનો મતલબ એ થયો કે આ વોલ્ટેજનો આલેખ છે આપણે આ રીતે રજૂ કરી શકીએ. ફરી પાછું રિપીટ કરીએ. ઇન્ડક્ટર માટે ઇન્ડક્ટર ધરાવતા પરિપથમાં પ્રવાહ એ વોલ્ટેજ કરતાં કળામાં π/2 જેટલો પાછળ હોય છે. પ્રવાહ પાછળ હોય તો વોલ્ટેજ એટલો આગળ હોય, અને એટલે આપણે વોલ્ટેજને π/2 જેટલો વહેલો અથવા T/4 જેટલો વહેલો મહત્તમ મૂલ્ય ધારણ કરતો રજૂ કર્યું. હવે આ તરંગ આલેખોની આપણને ખબર પડી ગઈ. આપણે એસીનું જે સમગ્ર ચક્ર છે એને 4 સરખા ચતુર્થાંશમાં વિભાગીએ છીએ. અહીંથી અહીંયા સુધીનું આ એસીનું સમગ્ર ચક્ર છે એને 4 ચતુર્થાંશમાં વિભાગ્યું. 0 થી 1 બરાબર પહેલું ચતુર્થાંશ ચક્ર, 1 થી 2 બરાબર બીજું ચતુર્થાંશ ચક્ર, 2 થી 3 બરાબર ત્રીજું ચતુર્થાંશ ચક્ર, અને 3 થી 4 બરાબર ચોથું ચતુર્થાંશ ચક્ર. જો આપણે પહેલું ચતુર્થાંશ ચક્ર લઈએ 0 થી 1 વાળું પહેલું ચતુર્થાંશ ચક્ર, તો ઇન્ડક્ટરની અંદર છેડા એ પાસેથી પ્રવાહ પ્રવેશશે. એટલે આ ઇન્ડક્ટરની આપણે જે આકૃતિ આપી છે આમાં આ છેડા એ પાસેથી પ્રવાહ દાખલ થાય છે અને છેડા બી પાસેથી પ્રવાહ બહાર નીકળે છે. એનું રિલેવન્ટ ચુંબકીય ક્ષેત્ર અને ફ્લક્સ જમણા હાથના નિયમથી મેળવીએ તો અહીંયા રજૂ કરી છે એ દિશા પ્રમાણે ડાબી તરફની દિશામાં ચુંબકીય ક્ષેત્ર અને ફ્લક્સ હશે. હવે મૂલ્યોની વાત કરીએ તો અહીં એ પાસેથી પ્રવેશતો આ પ્રવાહ
શૂન્યથી મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. અને એની સાથે સાથે ફ્લક્સ પણ શૂન્યથી મહત્તમ મૂલ્ય ધારણ કરે છે. જ્યારે વોલ્ટેજ છે, આ પ્રથમ ચતુર્થાંશ દરમિયાન વોલ્ટેજ છે એ મહત્તમથી શૂન્ય થાય છે. અહીં આપણે આવું લોજિક લઈ શકીએ, E બરાબર di/dt બરાબર પ્રવાહ આલેખનો ઢાળ. આ પ્રવાહ આલેખનો ઢાળ છે એ અહીંયા મહત્તમ છે અને અહીંયા શૂન્ય થાય છે. રિલેવન્ટ વોલ્ટેજ છે એ રીતે મહત્તમથી શૂન્ય થાય છે. અહીં પ્રવાહ પણ ધન છે, આ રીતે પ્રવાહ ધન મૂલ્યોમાં છે, એ રીતે વોલ્ટેજ પણ ધન મૂલ્યોમાં છે. પ્રવાહ અને વોલ્ટેજ બંને ધન હોય તો પાવર ધન મળે, અને જ્યારે પાવર ધન હોય ત્યારે ઇન્ડક્ટર છે એ ઉદ્ગમમાંથી વિદ્યુત ઉર્જાનું શોષણ કરે અને પોતાના ચુંબકીય ક્ષેત્રમાં આ વિદ્યુત ઉર્જાનો ચુંબકીય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ કરે છે. હવે બીજું ચતુર્થાંશ ચક્ર લઈએ છીએ 1 થી 2. અહીંયા હજુ ગૂંચળામાં એ છેડેથી પ્રવાહ પ્રવેશે છે અને બી છેડેથી બહાર નીકળે છે, અને પ્રવાહનું મૂલ્ય એ મહત્તમથી શૂન્ય થાય છે. અને એ રીતે જો વોલ્ટેજ જોઈએ તો વોલ્ટેજ છે એ ઉલટી દિશામાં શૂન્યથી મહત્તમ થશે, કારણ કે અહીંયા આ તરંગ વક્ર પ્રવાહ તરંગના વક્રના ઢાળ બધા બિંદુએ ઋણ છે. રિલેવન્ટ વોલ્ટેજ બધે ઋણ મળશે. હવે આ પરિસ્થિતિમાં આપણે જો પ્રવાહની નિશાની જોઈએ તો એ ધન છે, વોલ્ટેજની નિશાની જોઈએ તો એ ઋણ છે, અને P બરાબર VI થી પાવર ગણશું તો ધન ગુણ્યા ઋણ એટલે પાવર પણ ઋણ આવશે. હવે જ્યારે પાવર ઋણ હોય ત્યારે ઇન્ડક્ટર પોતાની પાસે જે સંગ્રહિત થયેલી ચુંબકીય સ્થિતિ ઉર્જા છે એ વિદ્યુત ઉદ્ગમને વિદ્યુત ઉર્જાના રૂપમાં પાછી આપે છે. એટલે પહેલા ચતુર્થાંશ ચક્રમાં ઇન્ડક્ટર ઉર્જા શોષે, બીજા ચતુર્થાંશ ચક્રમાં તે ઉદ્ગમને પાછી આપી દે છે. હવે 2 થી 3 વાળું ત્રીજું ચતુર્થાંશ ચક્ર જોઈએ. અહીં પ્રવાહ છે એ શૂન્ય થઈ ગયો હતો, ત્યાંથી હવે શૂન્યથી ઉલટી દિશામાં મહત્તમ થશે. શૂન્યથી ઉલટી દિશામાં મહત્તમ થશે. રિલેવન્ટ વોલ્ટેજ છે ઉલટી દિશામાં જે મહત્તમ હતો એ હવે શૂન્ય થશે. એટલે પ્રવાહ શૂન્યથી ઉલટી દિશામાં મહત્તમ અને વોલ્ટેજ મહત્તમથી શૂન્ય. અહીંયા આપણે જોઈએ તો આ આડી ધરીથી નીચે તરફ બંને મૂલ્યો છે, એટલે કે ઋણ છે. પ્રવાહ પણ ઋણ છે અને વોલ્ટેજ પણ ઋણ છે. હવે પાવર P બરાબર VI સૂત્ર લઈએ તો ઋણ અને ઋણનો ગુણાકાર કરતાં પાવર આવશે ધન. જ્યારે પાવર ધન હોય ત્યારે ઇન્ડક્ટર ઉદ્ગમમાંથી વિદ્યુત ઉર્જા શોષે છે અને તેના ચુંબકીય ક્ષેત્રમાં એનો ચુંબકીય સ્થિતિ ઉર્જા રૂપે સંગ્રહ કરે છે. આમ ત્રીજા ચતુર્થાંશ ચક્ર દરમિયાન ઇન્ડક્ટર ઉર્જાનું શોષણ કરે છે. હવે ચોથું ચતુર્થાંશ ચક્ર લઈએ તો આ ચોથા ચતુર્થાંશ ચક્ર માટે ઉલટી દિશામાં જે મહત્તમ મૂલ્ય પાસે રહેલો પ્રવાહ હતો એ ઘટીને શૂન્ય થઈ જાય, એટલે પ્રવાહ મહત્તમથી શૂન્ય થાય. એમ વોલ્ટેજ જે શૂન્ય થયો તો હવે દિશા બદલીને એ શૂન્યથી મહત્તમ થાય, અને એટલે વોલ્ટેજ શૂન્યથી ઉલટી દિશામાં મહત્તમ થયો. અહીં સ્પષ્ટ રૂપે પ્રવાહ જોઈએ તો એ પ્રવાહ આડી ધરીથી નીચે એટલે ઋણ છે. વોલ્ટેજ જોઈએ તો વોલ્ટેજ આડી ધરીથી ઉપર એટલે ધન. એટલે પ્રવાહ ઋણ, વોલ્ટેજ ધન, અને પાવર P બરાબર VI એટલે ઋણ અને ધનનો ગુણાકાર લઈએ તો પાવર ઋણ મળે. હવે જ્યારે પાવર ઋણ હોય ત્યારે ઇન્ડક્ટરમાં સંગ્રહાયેલી ઉર્જા ઉદ્ગમને પાછી મળે છે. ઇન શોર્ટ આપણે એમ કહી શકીએ કે કોઈ એક એસીના ચક્રના 4 ભાગ પાડીએ તો પ્રથમ ચતુર્થાંશમાં ઇન્ડક્ટર ઉર્જાનું શોષણ કરે, બીજા ચતુર્થાંશમાં સ્ત્રોતને પાછી આપે, ત્રીજા ચતુર્થાંશમાં ફરી પાછું ઉર્જાનું શોષણ કરે, ચોથા ચતુર્થાંશ ચક્રમાં એ સ્ત્રોતને પાછી આપે છે. હવે આ ઇન્ડક્ટરના પરિપથ ઉપર આધારિત ઉદાહરણ 7.2 જોઈએ. 25 મિલી હેનરીના એક શુદ્ધ ઇન્ડક્ટરને 220 વોલ્ટના સ્ત્રોત સાથે જોડેલ છે. જો સ્ત્રોતની આવૃત્તિ 50 હર્ટ્ઝ હોય
તો ઇન્ડક્ટિવ રિએક્ટન્સ અને પરિપથનો RMS પ્રવાહ શોધો. અહીં આપણને ઇન્ડક્ટિવ રિએક્ટન્સનું સૂત્ર મળશે XL બરાબર ઓમેગા એલ. એમાં આપણે મૂકશું ઓમેગા બરાબર 2π ન્યૂ, એટલે આપણને મળશે ધેરફોર XL બરાબર 2π ન્યૂ એલ. હવે એમાં મૂલ્યો મૂકીએ તો XL બરાબર આવે 2 ઇન્ટુ 3.14 ઇન્ટુ ન્યૂની જગ્યાએ 50 ગુણાકારમાં એલની જગ્યાએ 25 ઇન્ટુ 10⁻³ આ આંકડાઓનું સાદરૂપ આપીએ તો XL બરાબર આવે 7.85 ઓહ્મ. હવે પરિપથમાં RMS પ્રવાહ કેપિટલ I બરાબર કેપિટલ V અપોન XL બરાબર 220 અપોન 7.85 and therefore I is equal to 28 એમ્પિયર.